ઇન્ફોર્મેશન ક્ષેત્ર ક્રાંતિ સર્જનાર સર્ચ એન્જિન ગૂગલ આજે તેના 27મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે. ઉજવણી માટે અનોખું ડૂડલ બનાવ્યું છે, જે કેલિફોર્નિયાના નાના ગેરેજથી શરૂ કરીને ટેકનોલોજીના સૌથી મોટા સામ્રાજ્ય સુધીની સફરની અપાવે છે યાદ. ગૂગલની શરૂઆત 1998માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને કરી હતી. તેમનું લક્ષ્ય વિશ્વની માહિતીને વ્યવસ્થિત રીતે એકત્ર કરીને બધા માટે સુલભ બનાવવાનું હતું. આજે 27 વર્ષ પછી ગૂગલે જીમેલ, યુટ્યુબ, ગૂગલ મેપ્સ અને એન્ડ્રોઇડ જેવી સેવાઓ દ્વારા લક્ષ્યને પૂર્ણ કર્યું. ગૂગલ કંપની અમેરિકન મલ્ટીનેશનલ કંપની આલ્ફાબેટની માલિકીની છે. તેના CEO ભારતીય મૂળના સુંદર પિચાઈ છે. ગૂગલની સફળતાનું રહસ્ય તેનું ક્લીન ઇન્ટરફેસ અને બેસ્ટ સર્ચ રિઝલ્ટ છે. આજે આપણે કંઈ પણ જાણવા માટે ફક્ત કહીએ છીએ જસ્ટ ગૂગલ ઇટ અને તરત જ મોબાઈલ કે કોમ્પ્યુટર પર માહિતી હાજર. ગૂગલે ભલે 4 સપ્ટેમ્બર 1998ના રોજ તેની સત્તાવાર નોંધણી કરાવી હોય, પરંતુ તે 27 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ ઉજવવાની પરંપરા જાળવી રાખી છે. ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે. તે જોતા કહી શકાય કે આગામી સમયમાં તે વધુ સ્માર્ટ અને સર્જનાત્મક બની રહેશે. ટેકનોલોજીની અદ્ભુત ખૂબી ધરાવતી શક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ.